ચીખલી પોલીસે મજીગામ નેશનલ હાઈવે પરથી દારૂ ભરેલ કાર ઝડપી પાડી 5.57 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી અને 2 જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. ચીખલી પોલીસ મથકના પીઆઈ ડીએસ કોરાટ, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર નેભાભાઈ, વિજય દેવાયતભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ સાતાભાઈ, ગણપત ઈશ્વરભાઈ, જયપાલસિંહ બળદેવસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે એક મારુતિ સુઝુકી કાર નંબર JJ16CH 5238 માં વિદેશી દારૂ ભરેલ છે અને જે ચીખલી તરફ આવી રહી છે. જે હકીકત બાતમીના આધારે ચીખલી પોલીસે મજીગામ નેશનલ હાઈવે ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવતા ઉપરોક્ત બાતમી મુજબની કાર આવતા જેને ઊભી રાખી તલાશી લેતા અંદરથી વિદેશી દારૂ, વોડકા, ટીન બિયરની નાની મોટી બોટલ નંગ 660, કિંમત 2,52,240, કારની 3 લાખ, એક નંગ મોબાઈલ ફોન મળી કુલ 5,57,240 નો મુદ્દામાલ કબજે કરી અનિલ રમેશભાઈ બેસાની રહેવાસી હીરાપોર, ગામ ટેકરી ફળિયા, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરાવી આપનાર જીગો પટેલ રહેવાસી વલસાડ તથા દારૂનો જથ્થો મંગાવનાર મહેશ ઉર્ફે મસો વસાવા રહેવાસી વાલિયા, જિલ્લો ભરૂચ એમ 2 જેટલાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.